હલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 3 જૂન 2025 ને મંગળવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે તે 840 રૂપિયાથી લઈ 1070 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે 4500 રૂપિયાથી લઈ 5800 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે 980 રૂપિયાથી લઈ 1145 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજી। ક્લોજીના જે ભાવ છે 3200 રૂપિયાથી લઈ 4115 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 2050 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 1230 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1325 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 3601 રૂપિયાથી લઈ 4100 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે 920 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે 1260 રૂપિયાથી લઈ 1410 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે 400 રૂપિયાથી લઈ 1605 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે 1240 રૂપિયાથી લઈ 1430 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1480 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે 2450 રૂપિયાથી લઈ 3250 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1305 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે 780 રૂપિયાથી લઈ 812 રૂપિયા છે। હવે જોઈએ ચુવાદાણા। ચુવાદાણાના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1950 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે 1115 રૂપિયાથી લઈ 1227 રૂપિયા છે। હવે જોઈએ સૂરજમુખી। સૂરજમુખીના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 1181 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે 1550 રૂપિયાથી લઈ
2160 રૂપિયા છે। હવે જોઈએ અળસી। અળસીના જે ભાવ છે 1271 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1535 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે 880 રૂપિયાથી લઈ 1130 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે 600 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે 500 રૂપિયાથી લઈ 825 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે 1060 રૂપિયાથી લઈ 1900 રૂપિયા છે। હવે જોઈએ ચોરી। ચોરીના જે ભાવ છે 1115 રૂપિયાથી લઈ 1475 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1150 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1700 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1271 રૂપિયાથી લઈ 1510 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1850 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે તે 970 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1180 રૂપિયાથી લઈ 1295 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 350 રૂપિયાથી લઈ 470 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે 400 રૂપિયાથી લઈ 480 રૂપિયા છે। હવે જોઈએ જુવાર લાલ। લાલ જુવારના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 900 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 860 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે 494 રૂપિયાથી લઈ 558 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે 491 રૂપિયાથી લઈ 515 રૂપિયા છે। હવે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે તે 1300 રૂપિયાથી લઈ 1564 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।